જમના કાકી બેહી ગયા ને? કેમ છે? હારું ને તમને? હા ઓ, મને તો મજા છે. તી તમારી વહુ દેખાતી નથી, કેમલી ગઈ કાકી? એસેને 6 વાગે બેનપણી ન્યાઈ જવાનું હતું. તીન બેનપણી ન્યાથી ગામમાં ક્યાંક બેહવા ગયા હે બીજે. ઓય ઠીક, એવું છે કા? બાકી કેમ હારું છે ને તમને? હા ઓ, મજા છે. એ કાકી, મારે તમને એક વાત કરવાની છે, કહું કે ન કહું? તી કેની એમાં વળી હું કે ખોટું ન લગાડતા હો તમે. અરે ના રે ના, એમાં હું ખોટું લગાડવાનું કે તું તારે? હવે ના રે ના કાકી, નત કેવું, રેવા દઉં ને, હાલશે. હા એમે તારો સ્વભાવ તો એવો જ છે, આઈનો સાંભળીને આઈનો કહીને બીજે કેવા જાય. ને એમે કેવા આવી તી, તને કીધા વગર તો હાલવાનું નથી. તારા પેટમાં વાત છે નહીં તો કહી દે ની બાપા. એ કાકી, આ તમારી સોનલ વહુ છે ને, ગામના સોરે બધી ભેગ્યું થઈને તમારી વાતું કરે, ખબર છે તમને કોઈ? એ કરે જ ને, કરે, મારા વખાણ કરે. ઈ તો હથેળીમાં રાખી મેં ઈને, હાવ મારી દીકરીની જેમ એની માએ નથી રાખી ને, ઈથી વધુ મેં ઈને હારી રાખી. ગામમાં ગમે ત્યાં બેહવા જાય, મારી આબરૂ પાથરીને આવે. ખબર બધાયને કે મારી હાહુ કેવી હારી છે, મને દીકરીની જેમ રાખે, એમ કે બધાયમાં. હવે કાકી, વાતું કઈ તમારા વખાણ કે વાતું નત કરી નાખતી, તમારા વગોડા કરે, વગોડા. હે હું વાત કરે એલી તું તો? હું વગોડા કરે તી? અરે કાકી, એમ કહેતી હતી બધાયને કે માર ઘરવાળો તો બિસાડો કામ કરી કરીને થાકી જાય ને, જે થોડા ઘણા પૈસા ભેગા કરીને ઘરમાં કઈ ઘર વખરી લીધી હોય તો એની દીકરીને આપી દે, કે મારી હાહુ એમ કહેતી હતી. કઈ કામ ધંધોય કરે નહીં ને ખાલી ખોટા બેઠા રહે. હે એમ કહેતી હતી કે આખા ઘરમાંથી બધુંય દઈ દીધું, ઘરમાં કઈ સામાન ન રહેવા દીધો, બધુંયને દીકરીને પધરાવી દીધું. લે હે એ ભગવાન, મારા પ્યારમાં તો હું કમી રહી ગઈ હતી? દીકરીની જેમ હવા હાથમાં રાખી, તોય અટાણે મારા કો વખાણ કરે. અરે એમ કહેતી હતી કાકી કે હારું હારું ખાવા જોઈએ, કામ ધંધો તો કઈ કરવો નહીં ને, જે ખાવું હોય હારું હારું કહી દે, આ બનાવો ને તે બનાવો ને. જો એને મારો પ્રેમ જોયો, મારો ક્રોધ ન જોયો. અટાણા સુધી હું એની માં થઈને રહી, પણ હવે એને હું હાહુનું રૂપ બતાવી જોતું. જો હું હાહુ થઈને ન બતાવું તો મારું હાહુ પણ લાજી મરે. જો લાજી મરે કે નહીં? અન્ય તો ઓલી કેવત હાસી પાડી દીધી, પારકા ને પોતાના નત કહેવાતું. ગમે એવી મારી વહુને મેં દીકરી કરીને મારા હાથમાં રાખીને, પણ એને દીકરી થતા નો આવડ્યું હો. એ કાકી, શાંત થઈ જાવ હવે તમે, એટલો બધી ગુસ્સો ન કરાય, શાંત થઈ જાવ. આવું બધું ઝીણું તો હાલે રાખે, આમાં કઈ દુખી થવાનું ન હોય. હવે આ પારકીને મેં પોતાની કરી પણ થઈ નહીં. એ કાકી, શાંત થઈ જાવ, હાલો હવે હું જાઉં હો. એ હા, હાહુ વને બહુ ભરતું તું કા? એમ કે કોઈ દી નો બાંધે, હાહુ વહુ નો બાંધે. હવે તો ઈવ્યું બાંધે ને કે મને યાદ કરે. આ જલપા નામ કોનું છે? જ્યાં જલપા હોય નો બાંધતા હોય એને બધવીને દેખાડે, ખબર છે? મારા સામે બહુ હોશિયારી કરતી. લે હું અલગ રહું ને કે અમે તો હંપીને રહીએ, માં દીકરીની જેમ રહીએ. લેવ હવે હાલ, હવે હું એ જામ. આ બેયની વાહે મારે મોડું થાય, મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જવાના છે. એ સોનલબેન, ક્યાંથી આવો તમે? હું તો તમાર ઘેર ગઈ હતી પણ તમે તો દેખાણા નહીં. અરે જલપાબેન, વાડે ગઈ હતી, ઢોરને પાણી ને નીણ પૂરણ કરવાનો હોય ને તો મેં કીધું કરતી આવું. અરે સોનલબેન, મારે તમને એક વાત કેવી છે. હું તમાર ઘેર ગઈ હતી ને, તી તમારા હાહુ તો કેવી તમારી વાતું કરતા હતા. હે હું કહેતા તમારા હાહુ હું વાતું કરતા હતા? અરે સોનલબેન, એવું ખરાબ બોલતા હતા ને કે વાત ન પૂછો તમે. કાનમાંથી કીડા નીકળી જાય એવું ખરાબ બોલ્યા, ખબર? હે મારા હાહુ ને મારી વાતું કરતા હતા? હા તો અરે તમારા હાહુ ને તમારી વાતું કરતા હતા, એવી વાતું કરતા હતા ને કે મેં પછી કહી દીધું કે હવે બંધ થાવ, મારાથી નહીં સંભળાયો. ને પાછા તો ઈ ગયા મંદિરે ગયા ને તો હું એની વાહે ગઈ ને આખા ગામની ડોહીઓ ભેગી કરીને પછી તમારી વાતું કરી. કોઈ મને તો સાંભળીને જામ હાવ કંઈક થઈ ગયું. મારે તમને હવે હું કેવું, એવી વાતું કરતા હતા તમારી સાસુ. એ હું કહેતા તમારા હાહુ મારી વાતુમાં કે ખાવા પીવાનું બનાવતા આવડતું નત ને કઈ કામ કરે એમાં કઈ ઠેકાણું ન હોય ન્યાથી ક્યાંથી ભટકાણી અમને કયા મુરીતમાં, એમ કહેતા હતા. આવી તેદીની કેવી હોય કોણ જાણે, ઘરની હાવ ધનત પનત નીકળી ગયું, એક રૂપિયો ન ટકતો આવી તેદીનું, એમ કહેતા હતા. અરે મહિનામાં 2 વાર તો આટો મારવા જાવું જોઈએ, આટો મારવા જાય તે ઘરમાં કઈ વસ્તુ ન એટલી હોય ને ઈ ઠેલામાં ભરીને લેતી જાય. બોલ હે એમ કહેતા તમારા હાહુ? હા સોનલબેન, ને કેવી વાતું કરે કે કઈ ખબર જ નત પડતી, જ્યાં હોય ત્યાં ઘરની જ વાતું
કરતી હોય, ઘરની જ વાતો કરતી હોય, કામમાં તો કે ઠેકાણું જ ન હોય, હાવ ગંધારી. હારું હાલો તો હું ઘેર જાઉં, પછી એની ખબર મારી હાહુની. કેવા મીઠા મીઠા બોલે મારી પાસે ને મારી પીઠ પાછળ કેવી મારી વાતો કરે મીઠડી. હારું સોનલબેન, માર મોડું થાય, મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જાઉં, હું જાઉં તો. એ આ વાંધો નહીં જલપાબેન. હવે જાઉં મજા કેવા બાધે દિવાળી પહેલા ફટાક્યા ફૂટા કે નહીં ઘરમાં. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આ સાસુ વહુની તકરારનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં.